લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામના રાઠોડ લક્ષ્મણસિંહ દિલીપસિંહ આરોપીને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમનો દંડ વસૂલવાનો હુકમ કરતી ખેડબ્રહ્મા કોર્ટ. ખેડબ્રહ્મા શહેરના શીતલ સિલ્ક પેલેસના પ્રોપાઇટર પ્રિન્સ સુરેશભાઈ શાહ અને આગિયા ગામના રહેવાસી લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડના વચ્ચે મિત્રતાના સારા સંબંધો હોય, જેથી પ્રિન્સ સુરેશભાઈ શાહ પાસેથી લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડે રૂપિયા 2,52,000 હાથ ઉછીના લીધેલા અને બાકીના એવરેજ પેટે લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડે પ્રિન્સ સુરેશભાઈ શાહને બેંક ઓફ ઇન્ડિયા ખેડબ્રહ્મા શાખાનો 2,52,000ની રકમનો ચેક આપ્યો હતો, જે ચેક પ્રિન્સ સુરેશભાઈ શાહે બેંકમાં ભરતા લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડના બેંક ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોય ચેક પરત કરતા પ્રિન્સ સુરેશભાઈ શાહે લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડના વિરુદ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નંબર 2222/2022 ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી, જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કેજી રાઠોડના કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી લક્ષ્મણસિંહ દિલીપસિંહ રાઠોડને કસૂરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને આરોપીની દંડની રકમ ભરપાઈમાં કસૂરવાર કરશે તો 3 માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.